નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીમાં ગદ્ય વિભાગનો ચોથો પાઠ એટલે કે ગોપાળ બાપાનો અભ્યાસ કરીશું। આ પાઠના લેખક છે મનુભાઈ પંચોળી। દર્શક એમનું ઉપનામ છે। પાઠનો સાહિત્ય પ્રકાર નવલકથા ખંડ। મનુભાઈ પંચોળીની જાણીતી નવલકથા ઝેર તો પીધા જાણી જાણી એમાંથી કેટલોક અંશ ભાગ આ પાઠ સ્વરૂપે એ લેવામાં આવેલો છે। આ પાઠનો આપણે અભ્યાસ કરીએ એ પહેલાં પાઠના લેખક મનુભાઈ પંચોળીના જીવન અને સાહિત્ય વિષયક પરિચય પ્રાપ્ત કરીએ તો મનુભાઈ રાજારામ પંચોળી એમનું પૂરું નામ, દર્શક એમનું ઉપનામ, તેમનો જન્મ રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામની અંદર થયો। સ્વાતંત્ર્ય સૈનિક હતા। જેલ નિવાસ દરમિયાન ખૂબ વાંચન કર્યું, મનન ચિંતન કર્યું, ઇતિહાસના ઊંડા અભ્યાસી, ગ્રામ દક્ષિણામૂર્તિ, લોક ભારતી ગ્રામ્ય વિદ્યાપીઠ ઉચ્ચ સ્થાને રહી રાષ્ટ્રીય કેળવણી ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી। કેળવણીના નવા પ્રયોગો કર્યા। ગાંધી વિચાર, ધર્મ, શિક્ષણ, ઇતિહાસ, સાહિત્ય અને સંસ્કૃતિ વિશેનું ઊંડાણપૂર્વક લેખન કર્યું। બંધન અને મુક્તિ, દીપ, નિર્વાણ, સોક્રેટિસ, કુરુક્ષેત્ર વગેરે જેવી સુપ્રસિદ્ધ નવલકથાઓ। ઝેર તો પીધા જાણી જાણી ભાગ 1, 2, 3 ગાંધીયુગના સમર્થ નવલકથાઓમાંની એક છે। પરિત્રાણ, અંતિમ અધ્યાય, ગૃહારણ્ય વગેરે જેવા ઉત્તમ નાટકો પણ આપ્યા। એમની આ સાહિત્ય સેવા માટે રણજીતરામ સુવર્ણચંદ્રક, પદ્મભૂષણ, સાહિત્ય અકાદમી એવોર્ડ, દિલ્હી તથા જ્ઞાનપીઠના મૂર્તિદેવી પુરસ્કારથી એમને સન્માનિત કરવામાં આવેલા છે। આપણે જે પાઠનો અભ્યાસ કરવાના છીએ એ પાઠની અંદર કઈ કઈ બાબતોની વાત છે તો આની અંદર ગોપાળ બાપા અને મહારાજા સયાજીરાવ એમની વચ્ચેના સંવાદની વાત છે। સયાજીરાવની ઉદારતા અને માણસને પારખવાની એનામાં જે દ્રષ્ટિ હતી એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ગોપાળ બાપામાં કેવી નિડરતા હતી, કેવો પરોપકારનો ગુણ હતો અને સમર્પણના ગુણોનો નિર્દેશ આ પાઠના માધ્યમ દ્વારા એ વ્યક્ત કરવામાં આવેલું છે। વિગતવાર આપણે વાત કરીએ તો એક આદમીના પુણ્ય પ્રતાપે આ કોતરોએ આંબા, જાંબુડા, રાયણ અને ચીકુના ઝુંડથી મહેકતા કરી મૂક્યા છે। 40 વર્ષ એ વાતને હજુ માંડ થયા હશે। નવલકથા અંશની શરૂઆત ત્યાંથી થાય છે। એક વ્યક્તિ મહારાજા સયાજીરાવ ગાયકવાડ જે પોતાના સૈનિકો સાથે આવેલા છે, પોતાના સૈનિકો સાથે સંવાદ કરતા કરતા આ વાક્ય બોલે છે, એક જ આદમીના પુણ્યે આ કોતરોને આંબા, જાંબુડા, રાયણ અને ચીકુના ઝુંડથી મહેકતા કરી મૂક્યા છે। 40 વર્ષ એ વાતને હજુ માંડ થયા છે। વર્ષની શિયાળાની એક સવાર છે। એ વખતના સ્વપ્નસેવી મહારાજ શ્રીમંત સયાજીરાવ આવા એક કોતરની ભેખડ ઉપર શિયાળાની વહેલી સવારે આવા એક કોતરની ભેખડ ઉપર પોતાના 1-2 અંગરક્ષકો સાથે ઊભા હતા। પોતાની સાથે 1-2 અંગરક્ષકો પણ છે। પડખેના ગીરના જંગલમાંથી એક દીપડો હાવ્યાના વાવડે એ આ તરફ ઉતરી આવ્યા હતા। પડખેના ગીરના જંગલમાંથી એક દીપડો આવ્યાના વાવડ સમાચાર એ મળ્યા હતા અને એને કારણે આ તરફ એ ઉતરી આવ્યા। થોડાક શિકારીઓ
ગોરડ બાવળના ઝાડા ઝાકરામાંથી નીચે કોતરમાં જતી કેડીએ સાવચેતીથી એ ઉતરતા હતા। એ બધા ગોરડની ઝાડીમાં દેખાતા બંધ થયા હતા। ગોરડ એક બાવળની જાત છે અને એ ઝાડીમાં આ બધા શિકારીઓ એ દીપડાની શોધમાં એ નીકળ્યા હતા અને ધીમે ધીમે એ શિકારીઓ પણ દેખાતા એ બંધ થયા હતા। મહારાજ દૂર દેખાતી ટેકરીએ મહારાજા સયાજીરાવ ગાયકવાડ એ કોતરની ભેખડ ઉપર પોતાના અંગરક્ષકો સાથે ઉભેલા છે અને પોતાના દૂરબીનને માંડીને જોતા હતા। ત્યાં કોતરમાંથી એક ખેડૂત માણસે આવીને પ્રણામ કરી અને થોડા ફળ ભેટ કર્યા દૂરબીનથી એ દૂર જોતા હતા દૂરબીન માંડીને। એ દરમિયાન એક ખેડૂત એક વ્યક્તિ એની પાસે આવી મહારાજાને પ્રણામ કરી અને કેટલાક ફળ ભેટ સ્વરૂપે થયા। મહારાજે દૂરબીન બાજુ પર મૂકીને કહ્યું કે શું છે? પોતાની પાસે રહેલું દૂરબીન બાજુમાં મૂકી આવનારા એક ખેડૂતને કહ્યું કે શું છે? ત્યારે પેલા એ જવાબ આપ્યો કે બોર છે। બોર? મુઠ્ઠી જેવડા મોટા બોર હતા। આશ્ચર્યથી નવાઈથી મહારાજા એ બોલી ઉઠે છે કે મુઠ્ઠી જેવડા? આશ્ચર્યથી મહારાજ મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા। પછી પૂછ્યું ક્યાંથી લાવ્યા? અહીંની મારી બોરડી ઉપર, અહીંયા નજીકમાં જ મારી બોરડી છે, ત્યાંથી લાવ્યો છું। મેં જાતે ઉછેરી છે આ બોરડી। ભેટ ધરવા આવ્યા છો? ભેટ ધરવા માટે આવ્યા છો રાજાને? નાજી, ભેટ લેવા માટે આવ્યો છું, ભેટ ધરવા માટે, ભેટ લેવા માટે આવ્યો છું મહારાજા પાસે, ભેટને ધરવા માટે નહીં। પણ મહારાજા પાસેથી કંઈક ભેટ મેળવવા માટે આવ્યો છું। હસીને મહારાજ કહે, હા, ત્યારે તો લોભે આવ્યા છો, લાલચે આવ્યા છો, એમ કહો ને। કહો શું અરજ છે? તમારી અરજ, વિનંતી શું છે? મહારાજ, અરજ તો એટલી જ છે કે આ કોતર મને યોગ્ય કિંમતે આપો। આ કોતરની જમીન, આ નદી કાંઠાની, આ કોતર વિસ્તારની એ જમીન છે ને, એ મને યોગ્ય કિંમતે આપો। મારે આ જમીન જોઈએ છે। મહારાજાએ કીધું, માગણી કરજો એટલે મળશે। માગણી કરીએ તો વર્ષ 3 થઈ ગયા મહારાજા। આ જમીન માટે મેં માગણી કરી અને 3 વર્ષ થઈ ગયા છે। કોણ દાદ દે છે? કોઈ ધ્યાન આપતું નથી। આપું શું કરશો? બોરડી ઉછેરશો? હાલો આપું, બસ અબ ઘડી આપો। શું કરશો આ જમીનમાં? બોરડી ઉછેરશો? બોર પણ આ ગામડાના છોકરાને નથી મળતા। આ ગામના છોકરાઓને આ જમીનમાંથી બોર પણ નથી મળતા। પણ સાચું કારણ તો એ છે કે આ બધા કોતરોનું તળ સાચું છે। આ જમીન લેવા માટેનું કારણ ગોપાળ બાપા, આવનારો એ ખેડૂત કોણ છે? ગોપાળ બાપા મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાથે એ સંવાદ કરે છે। જમીનની માગણી કરી, મહારાજાએ પૂછ્યું કે આપું, ચાલો શું કરશો? બોરડી ઉછેરશો? ત્યારે જણાવ્યું કે અહીંયાના છોકરાઓને, ગામના છોકરાઓને બોર પણ મળતા નથી। પણ સાચું કહું તો આ બધા કોતરોનું તળ સાચું છે। અંદરના ગાળામાં એ પાણીના ધરા ભર્યા છે, પાણીવાળી આ જમીન છે। ગમે ત્યાં 8 હાથે પાણી નીકળે છે। ગમે તે જગ્યાએ આ કોતરની જમીનમાં 8 હાથ ખોદો ને એટલે પાણી નીકળે છે। જમીન પર કોઈ ભાતની છે। સિંગોડાના મારને જો કોઈક રીતે રોકીએ તો આમાં બનારસી લંગડો પાકે। આ જમીન કઈ ભાતની છે, કઈ પ્રકારની છે? સિંગોડાના માર, સિંગોડા નદીનું નામ છે। સિંગોડાના મારને જો કોઈક રીતે આપણે રોકી શકીએ,
સિંગોડા નદીમાં તે વહી જતા પાણીને કોઈ રીતે જો આપણે રોકી શકીએ, પુલ બાંધીને, બંધ બાંધીને, તો આ જમીનમાંથી બનારસી લંગડો, કેરીની એક જાત છે, કેસર કેરી કેમ આપણે આવે આફૂસની, એમ બનારસી લંગડો એ કેરીની એક જાત છે. આ જમીન એવી છે કે અહીંયા બનારસી લંગડો પાકે. ગરીબના અમરફળ જેવા બોરો, ગરીબો માટે અમરફળ એવા બોર ઢગલે ઢગલા ઉતરે. આ વાત કેવી કોને કહે છે? મહારાજા સયાજીરાવ. પોતે જમીન શા માટે ઈચ્છે છે એની વાત કરે છે. આ જમીન કેવી છે એની વાત કરી ત્યારે મહારાજા કહે છે, દીપડા રંજાડશે ને આ જમીન ઉપર, જંગલની નજીક આવેલી છે, દીપડાનો ત્રાસ છે, દીપડા એટલે રંજાડશે ને, હેરાન નહીં કરે. આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે. જોવા એની નિડરતા, એની સ્પષ્ટતા. એક મહારાજા સાથે વાત કરી રહ્યા છે ગોપાળ બાપા. સામાન્ય એક વ્યક્તિ છે, પણ કોઈ પણ જાતના ડર વગર નિર્ભીક બનીને સ્પષ્ટ શબ્દમાં કહે છે કે આ તમારી પડખેના દીપડા, કટાક્ષમાં કહે છે. પડખેના દીપડા કોને કીધા છે? તો કે મહારાજાના અમલદારો, અધિકારીઓ. આ તમારે પડખેના દીપડા રંજાડે નહીં ને તોય ઘણું છે. મહારાજાએ ઊંચે જોયું. એક સામાન્ય એવી વ્યક્તિના મોઢે આવી નિર્ભીક વાત સાંભળીને મહારાજા સયાજીરાવ એ સામે જોયું, ઊંચું જોયું. એની ભમરો ઘડી ખેંચાઈ ગઈ. એમને મોઢામોઢ આવું કહેનાર કોણ હતો? અત્યાર સુધીમાં કોઈએ આવી મોઢામોઢ વાત નથી કહી. કોણ હતો? જોયું તો બોલનાર મરક મરક હસી રહ્યો હતો. બોલનારો વ્યક્તિ મરક મરક મંદ મંદ એની સામે હસી રહ્યો હતો. નેણમાં ફરિયાદના રોષને બદલે સહજ કૌતુક છે. એની નેણ એટલે આંખો. એની આંખોમાં ફરિયાદને બદલે શું જોવા મળ્યું? કૌતુક, નવાઈ. સયાજીરાવની માણસને પારખવાની શક્તિ અચૂક હતી. સયાજીરાવ મહારાજ એ માણસને પારખવાની શક્તિ ધરાવતા. એની સામે વ્યક્તિ ઉભો રહે, એની સામે કોઈ વ્યક્તિ બોલે એટલે એ વ્યક્તિ કેવો છે એને સારી રીતે ઓળખવાની ક્ષમતા એ ધરાવતા. અચૂક હતી, ચૂકા વગર એની ઓળખ સ્પષ્ટ હતી. એમણે ધારી ધારીને બોલનારને જોયો. ઊંડો શ્વાસ લીધો, જાણે મનમાં કંઈક ઉતાર્યું. ઊંડો શ્વાસ લઈ મનમાં કોઈ વાતને ઉતારી હોય, પછી એકાએક કહે, તમને આ કોતર આપ્યું. એકાએક બોલી ઉઠ્યા, થોડોક વિચાર કરીને, સમજીને એકાએક બોલ્યા, આ કોતર તમને આપ્યું, હમણાં જ લખી આપું છું. બીજી કઈ મદદ જોઈતી હોય તો એ પણ ખેતી ખાતું આપશે. હમણાં તમને કે આ કોતરની જમીન લખી આપો. બીજી કઈ મદદ તમારે જોઈતી હોય તો ખેતીવાડી વિભાગ એ તમને એ મદદ કરશે. પણ એક કામ કરો, પેલું મંદિર જોયું? એ કોતર ઉપરથી દૂર રહેલું એક મંદિર બતાવે છે ગોપાળ બાપા કે પેલું મંદિર જોયું? એમણે કોતરને છેડે મથારા ઉપર ઉભેલ એક જીર્ણ શિવાલય બતાવ્યું. દૂર રહેલું એક જીર્ણ પુરાતન એવા શિવાલય મંદિરને બતાવ્યું. જી નમ્રતાપૂર્વક ગોપાળ બાપાએ કીધું, હા જોયું. એ અપૂજ રહે છે. આ મંદિર છે ને એ અપૂજ છે. ત્યાં કોઈ પૂજા કરતું નથી. ત્યાં કાળજી લેનારું, સેવા પૂજા કરનારું કોઈ નથી. અપૂજ રહે છે. મંદિરના દેવતા પૂજા વિનાના રહે છે. પેશવા સરકારે આ બંધાવેલું આ મંદિર છે. જૂનવાણી શિલ્પનો નમૂનો છે. એની પૂજાનો બંદોબસ્ત કરો. તમને આ જમીન તો હું આપીશ જ, પણ એના બદલામાં એક કામ કરો. સામે જે શિવાલય દેખાય છે અપૂજ છે, એની સેવા પૂજા થઈ શકે એવો કંઈક બંદોબસ્ત વ્યવસ્થા કરો. ત્યારે સ્પષ્ટ શબ્દમાં ગોપાળ બાપા કહી દે છે, દખ લગાડતા નહીં મહારાજ, મારાથી બને તેવું નથી. દખ એટલે દુઃખ.
ખોટું ખોટું લગાડતા નહીં, દુઃખ લગાડતા નહીં, પણ આ મારાથી થઈ શકશે નહીં, બહુ સ્પષ્ટ શબ્દમાં. નહીતર માણસ જે વસ્તુ જોઈતી હોય એ મળતી હોય તો કોઈ પણ કામ કરવા માટે તૈયાર થઈ જતું હોય છે, પણ સ્પષ્ટ શબ્દમાં એ ના પાડી દે છે કે ખોટું ન લગાડતા, મારાથી બને તેમ નથી. કેમ કે મૂર્તિને નથી માનતા? મહારાજા સયાજીરાવે કીધું, તમે કે મૂર્તિ પ્રથામાં નથી માનતા, મૂર્તિના દેવતાઓને માનતા નથી. નારે બાપુ, એમ તો અમે અને તમે સૌ મૂર્તિઓ જ છે ને. ના, એવું નથી. તમે ને અમે આપણે બધા મૂર્તિઓ જ કહેવાય ને, પ્રતિમાઓ જ કહેવાય. આ મૂર્તિઓને રહેવાની જગ્યા નથી, માણસ રૂપી મૂર્તિઓ, એને રહેવા માટે અત્યારે જગ્યા નથી. ત્યાં વળી આ પાણાની મૂર્તિને ક્યાં પધરાવે? બહુ કટાક્ષમાં કીધું છે કે માણસને રહેવા માટે આજે કેટલાક લોકો એવા છે કે એને રહેવા માટે પોતાનું ઘર નથી. ત્યાં પાણાની પથ્થરની મૂર્તિ ને વળી ક્યાં પધરાવે? ખરેખર માણસને રહેવા માટે આ દુનિયામાં અમુક જગ્યાએ અમુક વ્યક્તિને પોતાના ઘર નથી. ઘર વિહોણા રખડતા હોય છે, એક ગામથી બીજે ગામ ભટકતા હોય છે. તો એવા લોકો માટે ખરેખર એ વ્યવસ્થા કરવી એ પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. એ બાબતની જાણકારી સ્પષ્ટ શબ્દમાં મહારાજને આપી દે છે. આ પાણાની મૂર્તિને કે ક્યાં પધરાવી? મહારાજ ઘડીભર કહેનાર સામે એકદસે જોઈ રહ્યા, કારણ કે આવી વાત આવી સ્પષ્ટતાથી, આવી નિર્ભીકતાથી વાત કરનારો કોઈ એવો પ્રથમ વ્યક્તિ એને મળ્યો. પછી કહે, વાત તો સાચી છે, પણ ત્યાંય મૂર્તિને નામે આશરો સૌને મળે તેવું કરજો. વાત કે સાચી છે, પણ ત્યાં પણ મૂર્તિના નામ ઉપર બીજા કોઈને આશરો મળે એવું કંઈક કરજો. ધર્મશાળા બંધાવીશ. શું કે છે? ધર્મશાળા બંધાવીશ. ભલે આ તુલસીશ્યામ જવા આવવાનો ધોરીમાર્ગ છે. આ રસ્તો છે ને, એ તુલસીશ્યામ જવા આવવા માટેનો સરિયામ ધોરીમાર્ગ છે. અને શિકારીઓ હજુ આવ્યા નહોતા, જે દીપડાની શોધમાં એ જંગલમાં ગયેલા એ શિકારીઓ હજુ આવ્યા નહોતા. એટલે પછી વાતોએ વળગ્યા મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને ગોપાળ બાપા. મહારાજને આ વ્યક્તિમાં રસ પડ્યો. એમાં જાણ્યું કે આ ખેડૂત તો વણિક છે. વાત કરતા કરતા એને જાણવા મળ્યું કે આ વ્યક્તિ તો વણિક છે, વાણિયો છે. નામ એનો ગોપાળ બાપા. બરડાના પેટાળના એક ગામડામાં રહે છે. બરડા વિસ્તારમાં એક ગામડાની અંદર રહે છે. આ બધી જમીનની ખટપટ કરે છે તે ભાઈબંધના દીકરા માટે. જુઓ, આ બધી જમીન માટેની જે માગણી કરે છે એ પોતાના માટે નહીં, પોતાના ભાઈબંધના દીકરા માટે. અહીંયા ગોપાળ બાપાનો પરોપકારનો ગુણ છે એ જોવા મળે છે. પોતાના ભાઈબંધના દીકરા માટે આ કામ કરે છે. એની નિર્ભીકતાની આપણે વાત કરી, એની સ્પષ્ટતાની આપણે વાત કરી, અને હવે એના પરોપકારની વાત કરીએ છીએ. શું કહે છે? ભાઈબંધના દીકરા માટે આ બધું કરે છે. જરિયાની એ કોલિયરીનો એ ભાગીદાર, એ ભાઈબંધ 4 મહિના પહેલા જ મરી ગયેલો. આંધ્રપ્રદેશની અંદર આવેલા જરિયાની એ કોલસાની જે ખાણ છે એ ખાણમાં પોતાનો ભાઈબંધ એ ભાગીદાર હતો. 4 વર્ષ પહેલા એમનું મૃત્યુ થયેલું. અને જતા જતા દૂરથી એક ચિઠ્ઠીમાં બધી માલ મિલકત અને દીકરાની ફાળવણી એ કરતા ગયા છે. એ ગોપાળદાસ એક ચિઠ્ઠી લખીને એમનો ભાઈબંધ પોતાના દીકરાની એ માલ મિલકત અને દીકરાની જાળવણી એ કરવા માટેની ભલામણ એ ગોપાળ બાપાને કરતા ગયા છે. અને એના માટે આ જમીન લેવામાં આવે છે, પોતાના માટે નહીં. વિદ્યાર્થી મિત્રો, આ વિડિયાની અંદર આપણે મહારાજા સયાજીરાવ અને ગોપાળ બાપા વચ્ચેના સંવાદની વાત કરી. એમાં ગોપાળ બાપાની સ્પષ્ટતા, એની નિર્ભીકતા, એના પરોપકારના ગુણની આપણે વાત કરી.
ગોપાળ બાપા મહારાજા પાસે એ આ કોતરની જમીન માંગે છે. એને ખબર છે કે આ પાણીવાળી એ જમીન છે. અહીંયા બનારસી લંગડો અને લીંબુ જેવડા મોટા ઢગલાબંધ ગરીબોના અમરફળ જેવા બોર એ પાકે એવી આ જમીન છે. મૂર્તિની વાત આપણે કરી, શિવાલયની જાળવણી કરવા માટેનું કીધું, મંદિર અપૂજ્ય છે ત્યારે પણ સ્પષ્ટ કહી દીધું કે અહીંયા આ માણસરૂપી મૂર્તિને રહેવા ઘર નથી, તો આ પાણાની મૂર્તિને ક્યાં પધરાવે? આ બધી બાબતોની વાત આપણે આ વિડીયોમાં કહી. પછીની બાબતો આપણે પછીના વિડીયોમાં જોઈશું. નમસ્કાર, ધન્યવાદ.